વાલા ભક્તો, આપણી વૃત્તિ જે છે એ આપણે ક્યાંક તો રાખવાની હોય જ છે ને. વિચાર કરો કે ભગવાનમાં રાખીએ અને બીજે રાખીએ, એમાં આપણા સુખમાં, આપણને પ્રાપ્તિમાં કેટલો ફેર પડી જાય. હવે ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક રાખીએ છીએ, એના કરતા ભગવાનમાં રાખવી શું ખોટું, જેથી કરીને પરમાત્માની પ્રાપ્તિ થાય. બસ જ્યાં ત્યાં બીજે ત્રીજે માયામાં છે ત્યાંથી આને પાછી વાળીને પ્રાણ પ્યારા પુરુષોત્તમ નારાયણમાં રાખવા માંડીએ તો જલ્દી જલ્દી આ માયામાંથી મુક્તિ થાય. કોડે કોડે ચંદન વાઘા કરીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે, સર્વે હરિની ગરમી હરિએ રે, સર્વે હરિની ગરમી હરિએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે, કોડે કોડે. હે પ્રભુ, તમારી મૂર્તિ જોઈ મને ખૂબ શાંતિ થાય છે. આવી સેવાની તક કેમ પામીએ રે, આવી સેવાની તક કેમ પામીએ રે, કરી સેવા મૂર્તિમાં જામીએ રે, કરી સેવા મૂર્તિમાં જામીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે. ભાવે ચંદન ઘસીને બહુ લાવીએ રે, ભાવે ચંદન ઘસીને બહુ લાવીએ રે, હરી સેવા કરીને અતિ ફાવીએ રે, હરી સેવા કરીને અતિ ફાવીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે. રૂડું ચંદન ચરચીને વાઘા ધરીએ રે, રૂડું ચંદન ચરચીને વાઘા ધરીએ રે, પછી નિરખીને દર્શન કરીએ રે, પછી નિરખીને દર્શન કરીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે. અતિ શણગારે મૂર્તિ શોભાવીએ રે, અતિ શણગારે મૂર્તિ શોભાવીએ રે, પછી ભેટીને હૈયે લગાવીએ રે, પછી ભેટીને હૈયે લગાવીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે. જ્ઞાન છૈયાને છાતીએ લગાવીએ રે, જ્ઞાન છૈયાને છાતીએ લગાવીએ રે, પછી હેઠો એને ના ઉતારીએ રે, પછી હેઠો એને ના ઉતારીએ રે, કોડે કોડે ચંદન વાઘા કરીએ રે. હે વાલા, તમે તો સુખ સુખનું ધામ છો. કોડે કોડે ચંદન વાઘા કરીએ રે,
થોડે થોડે ચંદન વાઘા કરીએ રે.